તો સ્વાગત છે દોસ્તો ફરીથી એકવાર આપ સૌની પોતાની ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટમાં। તો દોસ્તો આજની વિડીયોની અંદર હું આપ સૌને જણાવવાનું છું કે કોઈ વ્યક્તિના નામે સંયુક્ત ખેતીની જમીન ચાલતી હોય। દાખલા તરીકે હું આપ સૌને જણાવું કે ત્રણ ભાઈઓ છે, તેમના નામે ખેતીની જમીનનો સાતબાર ચાલે છે। હવે ત્રણ ભાઈના નામે ખેતીની જમીન ચાલે છે, તે ત્રણેય ભાઈને જમીન નોખી કરવી છે, એટલે કે સૌના અલગ અલગ ખાતા કરવા છે, પોતાના સ્વતંત્ર નામે જમીન કરવી છે। હવે ત્રણેયમાંથી બે ભાઈઓ સહમત છે, પરંતુ એક ભાઈ છે તે સહમત નથી। તે દાખલા તરીકે આપ સૌને સમજાવું છું કે ત્રણેય ભાઈઓની સહમતિ નથી તે જમીન અલગ કરવા માટે। અમુકની સહમતિ છે અને અમુકની સહમતિ નથી કે ભાઈ આ જમીન છે તે જુદા જુદા ખાતા કરવા છે, તો તેમાં હાનાકાની કરે છે। તો દોસ્તો આવા કિસ્સામાં આપણે શું કરવું જોઈએ, શું કરીએ તો આપણી જમીન છે તેમના ખાતા અલગ થઈ શકે, તેના વિશેની મહત્વપૂર્ણ માહિતી દોસ્તો આપણે આજની આ વિડીયોમાં જાણીએ। વિડીયોને શરૂ કરતા પહેલા દોસ્તો હું આપ સૌને જણાવી દઉં કે જો આપ સૌ અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટ પર નવા છો તો ફટાફટ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, જેના લીધે આવી જ મહત્વપૂર્ણ માહિતી આપ સૌને આ ચેનલના માધ્યમથી મળતી રહે। તો ચાલો દોસ્તો આજની આ વિડીયોને શરૂ કરીએ। તો દોસ્તો સૌથી પહેલા હું આપ સૌને જણાવી દઉં કે જેવું કે મેં આપ સૌને જણાવ્યું કે જમીનની વહેંચણી કરવી હોય, એટલે કે સૌના ખાતે અલગ અલગ ખાતા પાડવા હોય, તો આવા ખાતા પાડવા માટે આપણે શું કરવાનું હોય છે દોસ્તો, તો કે વહેંચણીનો કરાર કરવો પડે છે। ત્રણેય ભાઈઓની સહમતિ હોય, એટલે કે જે કોઈ પણ વ્યક્તિ જેમના ખાતેદાર તરીકે સાતબારમાં નામ ચાલે છે તે તમામ વ્યક્તિઓની સહમતિ હોય તો આપણે શું કરવાનું હોય છે, વહેંચણીનો કરાર કરી અને પોતપોતાના ખાતે અલગ અલગ રીતે સ્વતંત્ર જમીન કરી શકીએ છીએ। પરંતુ જે વ્યક્તિઓ છે તેમની સહમતિ નથી, સાતબારની અંદર ચાલતા નામોવાળી વ્યક્તિઓની ત્રણેયની સહમતિ નથી, તમામ વ્યક્તિઓની સહમતિ નથી, તો આવા કિસ્સામાં આપણે શું કરવું પડે દોસ્તો, તો આવા કિસ્સામાં દોસ્તો આપણે શું કરવાનું રહેશે, સિવિલ કોર્ટનો સહારો લેવો પડશે। સિવિલ કોર્ટનો સહારો લઈ અને પાર્ટીશનનો દાવો દાખલ આપણે કરવો પડશે। જો પાર્ટીશનનો દાવો દાખલ કરીએ દોસ્તો તો એમાં કોઈ પણ વ્યક્તિઓની સહમતિની જરૂર પડશે નહીં। કોર્ટના હુકમ દ્વારા તમારી જમીનની છે ત્યારબાદ વહેંચણી કરી આપવામાં આવશે દોસ્તો। એટલે કે તમારી જમીન છે જે તમારા ખાતે ચાલે છે, પરંતુ તેમાં વહેંચણી કરવા માટે ભાઈઓ સહમત થતા નથી, તો તમારે સિવિલ કોર્ટ રાહે જઈ અને તેમાં પાર્ટીશનનો દાવો દાખલ કરી અને જમીનની વહેંચણી કરવાની રહેશે, જેમાં તમારા ભાઈઓને પૂછવામાં નહીં આવે, પરંતુ કોર્ટના હુકમ દ્વારા તમારી જમીન છે તેમના હકો તમને સોંપવામાં આવશે। તો દોસ્તો જે કોઈ પણ વ્યક્તિ છે જેમની સાથે આવું બની રહ્યું છે કે ભાઈ અમારી જમીન છે તે અમને અમારા હકો આપવામાં આવેલા નથી, ભલે અમારું જમીનની અંદર સાતબારની અંદર નામ ચાલે છે, પરંતુ ભાઈઓ વહેંચણી કરી આપવાની ના પાડે છે, તો આવા કિસ્સાની અંદર તમે દોસ્તો કોર્ટ રાહે જઈ અને તમે પાર્ટીશનનો દાવો દાખલ કરી શકો છો। દોસ્તો આપ સૌને આજની આ મહત્વપૂર્ણ માહિતી પસંદ આવી હશે। જો પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં। ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેના લીધે આવી જ મહત્વપૂર્ણ માહિતી આપ સૌને આ ચેનલના માધ્યમથી મળતી રહે। તો દોસ્તો મળીએ હવે પછીના વિડીયોમાં, ત્યાર સુધી જય હિન્દ અને વંદે માતરમ।